જા જા હોય જા, વાંધો નહીં જા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જાઓ જેને ત્યાં બેસો ત્યાં બેસો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આપણે ખાસ એટલા માટે જ લાવ્યું ત્યાં કે આપણે 2 દિવસ પહેલાં પુસ્તક માટે કીધું હતું અને આજે દીકરીઓને પુસ્તક મળી ગયા છે. એટલે સરસ કે તમે જ્યાં જે પુસ્તક નહોતા મળ્યા ત્યાં નોંધ તો લીધી સમયસર એમ. એટલે આનંદ થયો કે તમે સમયસર અવાજ સાંભળીને પુસ્તક પહોંચાડ્યા, એટલે બહુ આનંદ થયો. જો સારું કામ હોય ને તો બિરદાવવું પણ પડે. એટલે થેન્ક યુ કે તમે તમારા કેન્દ્રમાં કહીને દીકરીઓ સુધી પુસ્તક પહોંચાડી દીધા. એના માટે ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકારનો, શિક્ષણ મંત્રીનો અને જિલ્લા કક્ષાના જે પણ અધિકારી હોય અને સરકારી સ્કૂલમાં જે પણ સર ટીચર હોય બધાનો ખૂબ ખૂબ આભાર. જો હંમેશા સારા કામને બિરદાવવું પડે અને જ્યારે કાંઈ પણ જે પણ ગવર્મેન્ટની યોજના હોય, લાભ હોય, ન મળતો હોય તો અવાજ પણ ઉઠાવવો પડે. એટલે 2 પાસા છે જેમ. એટલે ખૂબ ખૂબ આભાર કે આજે દીકરીઓને મળી ગયા છે ચોપડાને. હજી ઘણા બધા એવા ગામ છે જ્યાં નથી મળ્યા, ત્યાં વહેલી તકે પહોંચાડી દેજો એવી 2 હાથ જોડીને વિનંતી છે. અને આજે ઘણા બધા ફોન આવ્યા કે અમને અહીંયા મળી ગયા, અહીંયા મળી ગયા, એટલે બહુ આનંદ થયો. બસ હવે ખુલ્લું રાખ બેસો. તો બહુ આનંદ થયો કે તમે સમયસર પહોંચાડી દીધું છે દીકરીઓને ભણવા માટેના બધા પુસ્તક. એટલે ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે સમયસર દીકરીઓને જે ભણવામાં અગવડ હતી એ બધી સગવડ કરી દીધી છે. એના માટે આભાર. અને હમણાં તો તહેવાર બધા આવે છે, રક્ષાબંધન. રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય ને. એટલે તમારા કાંઈ પણ અબોલા હોય, કાંઈ પણ હોય તો બધું ભૂલી અને એકાબીજા માટે જે સંબંધ છે એમાં આગળ વધો એવી બધાને ભાવ પ્રેમથી વિનંતી છે એમ. એટલે ખાસ એટલા માટે જ આજે લાઈવ થવાનું થયું કે આભાર પણ માનવો પડે કે સમયસર તમે બધું પહોંચાડી દીધું છે. જે પણ દીકરીઓને ભણવામાં અગવડતા હતી એની તમે નોંધ લીધી છે, એટલે ખૂબ ખૂબ આભાર એમ. અને જ્યાં પણ જે પરિસ્થિતિ હશે એના માટે લાઈવ તો થતા જ રહેશું. એ તો હવે જણાવતા રહેશું. સારું કામ હશે તો સારા કામમાં, અને કાંઈ પણ પ્રશ્ન હશે તો એમાં. બેન બોલ્યા નહીં બહારનું શું ભાઈ બોલવાનું હતું ખ્યાલ નથી મને. મારું કોમેન્ટમાં ધ્યાન જ નથી. મારું તો હું જે બોલું છું ને એમાં ધ્યાન છે કે હું શું શબ્દ બોલું છું એમ. જય શ્રી કૃષ્ણ. જયાબેન મને નથી ખ્યાલ હું તમે શું મને કીધું એ. મેં તમારી આગળની કોમેન્ટ કાંઈ વાંચી નથી. જય સ્વામિનારાયણ. ચૂડાથી મોટું રામા મંડળ. જય સ્વામિનારાયણ ભાઈ. ચાલો એક મનીષાબેન, સામેવાળાના ભૂલે તો શું કરવું બેન? એટલે કોણ શું સામેવાળા ના ભૂલે તો શું કરવું બેન? મને કાંઈ તમારો પ્રશ્ન સમજાતો નથી. જો મને વ્યવસ્થિત કંઈક તમે કહો ને સમજાશે તો એનો જવાબ ચોક્કસ આપીશ. ઠીક, સામેવાળા ન ભૂલે તો શું કરવું હું સમજી ગયા. મેં રક્ષાબંધનની વાત કરી એટલા માટે તમે મને પ્રશ્ન કર્યો કે એકાબીજા સુખ દુઃખ બધું ભૂલી અને રક્ષાબંધને એકાબીજાને ભાઈ બહેનને પોતાનો તહેવાર ઉજવવો જોઈએ. આ હવે હું સમજી ગઈ. કલમની શક્તિ દુનિયામાં કોઈ પણ શક્તિ કરતાં મોટી છે. એક રોટલી ઓછી ખાઓ પણ તમારા બાળકોને શિક્ષિત કરવાનું ભૂલશો નહીં. સાચી વાત છે એ તો 100%. કવિતાબેન કેમ છે તબિયત હવે? આજે બધી દીકરીઓને કીધી હતી પ્રાર્થના કરવાની. કવિતાબેનની તબિયત બરાબર નથી. કિરણબેન પારેખ રોજે કરવાની. કવિતાબેનની તબિયત સારી થઈ જાય ત્યાં સુધી.
કોઈ પણની જો આપણને ખબર પડે કે કોઈ પણની તબિયત બરાબર નથી, એટલે આપણે મંદિરમાં બેસીને ત્યારે ભગવાન પાસે રોજે પ્રાર્થના કરવાની એમના સ્વાસ્થ્ય માટે, કોઈ પણ હોય હો. એટલે જ્યાં સુધી કવિતાબેનને બરાબર ન થઈ જાય ત્યાં સુધી આપણે બધાય પ્રાર્થના કરવા. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ચાલો પાછા આપણે પાછા પોઈન્ટ ઉપર આવી જાય. જે વાત કરતા હતા કે આ રક્ષાબંધન આવે છે તો પવિત્ર તહેવાર કહેવાય. ભાઈ બહેનને કોઈ પણ અણબનાવ હોય, કોઈ પણ હોય, એ ભૂલી અને તમારો તહેવાર મનાવવો જોઈએ. એમ કે એક જ એવો સંબંધ છે કે એક લોહીનો સંબંધ છે, હે ને. બીજા બધા તો બધા આપણે કાકા કુટુંબ, સાસરે હોય તો ત્યાં બધું કુટુંબ હોય, પણ એક ભાઈ બહેન છે એ તો લોહીનો સંબંધ છે ને, એક જ માના બાળકો છે. તો પછી એમાં ભેદભાવ શું કામ હોવું જોઈએ? એમાં ભેદભાવ શું કામ હોવો જોઈએ? હું તો વાત કરું ને કે ખબર નહીં બીજામાં તો કાંઈ મળ્યું ન મળ્યું એનો અફસોસ નથી, પણ ભાઈ ભગવાન એવો રામ જેવો દીધો છે ને કે એની વાત જ ન પૂછો. અને ક્યારેય એને એવું નથી રાખ્યું કે આ મારું છે ને આ મારી બહેનનું છે, એવું ક્યારેય નહીં. એટલે હું તો બધાને એવું જ કહું કે બધા ભાઈ બહેનના સંબંધ આવા જ હોવા જોઈએ એમ. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ ભાઈ બહેનના સંબંધમાં અણબનાવ હોય તો એના અણબનાવ દૂર થઈ અને પોતાનો રક્ષાબંધનનો તહેવાર પણ મનાવે. અને ક્યારેક બહેનોની પણ ભૂલ હોય, ક્યારેક ભાઈઓની પણ ભૂલ હોય. અને અત્યારે ઘણી બધી બહેનોની બહુ બધી ભૂલ હોય છે કે જમીનમાં ખેતીવાડીને બધા કિંમત વધી ગઈ તો બહેનો બધા ભાગ માગતા હોય છે. અને ભાઈઓને પણ કહું છું કે ભાગ ન માગે એ પહેલાં આપણે આપણી રીતના આપી દેવું જોઈએ. કેમ કે એને ભલે તમારી જે સગવડ હોય એ પ્રમાણે, જેથી કરીને સંબંધ સચવાઈ રહે. અને ક્યારેય ભાગ તો માગવો જ ન જોઈએ. જે ભાઈ આપણને આપે એ સારું લાગે, કેમ કે આંગણે રૂપિયા સારા નહીં લાગે, આપણો ભાઈ ઊભો હશે ને તો સારો લાગશે. આ બહુ બધી મારી પાસે આવી મેટર આવી છે એટલે હું વાત કરું છું. અને રક્ષાબંધન પાછું 2 દિવસ પછી છે એટલા માટે જ વાત કરું છું આ બધી, કે ક્યારેય ન માગવું જોઈએ એમ. આપણી ઘરે આપણા નણંદ હોય કે કોઈ પણ માગે તો કેવું લાગે, એટલે ક્યારેય માગવું જ ન જોઈએ. જે આપે એ બરોબર છે, બસ એમાં સંતોષથી સુખેથી રહેવું જોઈએ. અને ભાઈઓને પણ સમયે આપી દેવું જોઈએ. નહીંતર હમણાં તમારે એક ભાઈ વધારે હોય ને ભાગ આપવો પડે તો કેમ આપવો પડે? એટલે બેયને આવી રીતના સમજીને ચાલવું જોઈએ, જેથી કરીને બધાના સંબંધ જળવાઈ રહે. તો ખૂબ સરસ બધા તહેવાર મનાવો રક્ષાબંધનનો. ને જે પણ અબોલા હોય 1 દિવસ માટે છોડી દેજો. ભલે બોલે કે ન બોલે, આમ મોઢું આમ કરી નહીં, પણ તમારી બેન પાસે તમારી રક્ષા બંધાવજો. એટલે જ્યાં પણ આવા અણબનાવ હોય એ ભૂલી અને સરસ તહેવાર મનાવજો એવી બધા ભાઈ બહેનોને પણ વિનંતી છે. અને ભગવાન સ્વામિનારાયણને પણ પ્રાર્થના કરું કે બધાના સંબંધ છે એ મધુર જળવાઈ રહે, ભાઈ બહેનના તહેવારને મનાવી શકે. 100% સાચી વાત છે. મનીષાબેન, હા, ગઢપુર મંદિરથી ગોપીનાથજી મહારાજ. જય સ્વામિનારાયણ. અત્યારે નથી ગાવાનું હોય, રોજે રોજે કે ગીત ન ગાવાના હોય ના, રોજે રોજે ગીત ગાવાના. જય શ્રી કૃષ્ણ. ચાલો, એટલે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો 2 મિનિટ લાઈવ ચાલુ રાખું છું. કોમેન્ટ કરજો, તમારા જવાબ આપીશ. કાંઈ પણ પ્રશ્ન હશે તો જવાબ આપીશ. કાંઈ પણ પ્રશ્ન હશે તો તમને ચોક્કસ જવાબ આપીશ. કોમેન્ટ કરજો મને. જય સ્વામિનારાયણ. અને ખાસ સરકારનો આભાર માનવા માટે જ આપણે લાઈવ થયા હતા કે સરસ સમયસર દીકરીઓને બધે, અને ઘણી બધી હજી સ્કૂલમાં બાકી છે ત્યાં પણ વહેલી તકે પહોંચાડી દો એવી એક વિનંતી ને પ્રાર્થના પણ છે. હા, રક્ષાબંધન શનિવારે છે ને, રક્ષાબંધન પર્વ નિમિત્તે હાર્દિક શુભકામના. શનિવારે છે ને. જય સ્વામી. બહુ બધાયો. થેન્ક યુ ગણેશભાઈ. તમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન.
જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. ચાલો, કોઈને કાંઈ પૂછવું હોય પ્રશ્ન તો તમે તાર કોમેન્ટ કરજો. દર્શની લાલુભાઈ, ધૂન કરવા જાઉં છું. ચોક્કસ આવીશ ત્યારે પધારીશ હો ભાઈ, ચોક્કસ. હર હર મહાદેવ. કેમ છો? તબિયત પાણી સારા? સારા, એકદમ સારા હો ભાઈ. મહાદેવ વિજયભાઈ સારા, એકદમ સારા. અનિલભાઈ એકદમ તબિયત સારી છે. મેહુલભાઈ હા, જય સ્વામિનારાયણ. તબિયત કેમ છે? રણજીતભાઈ એકદમ ઓકે. તમારા બધા ભાઈઓના આશીર્વાદ છે. જયાબેન વેકરિયા, જય સ્વામિનારાયણ. સુરેશભાઈ કેમ છો બેન? એકદમ મજામાં છીએ. જય રામાપીર. વિનોદભાઈ હલ્લાઈ, કચ્છ આવો બેન રક્ષાબંધન માંડવી માટે પધારો. જય સ્વામિનારાયણ. ચોક્કસ ભાઈ, એ બાજુ આવીશ ત્યારે ચોક્કસ મળીશ. હમણાં તો ક્યાંય જઈ શકું એમ નથી, હમણાં તો આશ્રમે જ છું. જય સ્વામિનારાયણ. અને ટૂંક સમયમાં આપણો હરિદ્વારનો આશ્રમ પણ બની જશે. હવે બહુ તો 20 દિવસ બસ. જય સ્વામિનારાયણ. વિનોદ, જય સ્વામિનારાયણ. પટેલ, જય બધાને. ધીરુભાઈ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બોટાદથી એમ. જય માતાજી. યોગેન્દ્રસિંહ ગોહિલ, જય માતાજી ભાઈ. કે સિંગર ગોરસિયાભાઈ. ગોરસિયાભાઈ મને કંઈક દીકરીઓ માટે ઓગસ્ટમાં રાખવાનું કીધું હતું, ભૂલી ગઈ. આજે પાછું મને યાદ આવ્યું છે. હવે તો આ બધા તહેવાર પૂરા થાય પછી રાખી શકીએ આપણે. હું સાવ મને મગજમાંથી તો નીકળી ગયું. તો અત્યારે તમે લાઈવમાં આવ્યા એટલે યાદ આવ્યું મને. દાદા રક્ષાબંધન કરવા ગયા છે. આજે જ ગયા. આજે સવારે જ નીકળ્યા. મમ્મી 8-10 દિવસે એકવાર ઘરે 2-4 દિવસ રોકાવા જાય જ. આશ્રમે જ છું. લીંબડી હરિદ્વાર આશ્રમે જ છું, રાજકોટ નથી. રણજીતભાઈ એટલું કહીશ કે ટાઈમે જમી લેજો. જમી લીધું એકદમ. હા મેહુલભાઈ, સાચી વાત છે. બીજું બેન પાટીદાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને જય ભોળાનાથ. અચ્છા, તમે કચ્છ આવો છો? ચોક્કસ તો આશ્રમે પધારજો, દીકરીઓની મુલાકાત લેવા આવજો. જય વેલનાથ. જય સ્વામિનારાયણ. ચાલો, આ બેનને કે હમણાં ફોન કરો, ભાઈ લાઈવ ચાલુ. હમણાં ફોન કરે કે ને બેનને કઈ હમણાં ફોન કરે. હા, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મેહુલભાઈ લાઈવ ચાલુ રાખો. રોજે લાઈવ ચાલુ કલાક ન રાખવાનું હોય. જે કામ હોય પતી જાય એટલે વાત પતી ગઈ. જય સ્વામી. અમરેલી ને હરેશભાઈ જોશી, ચોક્કસ ભાઈ આવીશું. જે સાઈડ નીકળતી હશે ને મને સમય હશે ને તો ચોક્કસ બધાને મળવા આવીશ. નહીંતર તમે બધા આશ્રમે પધારજો દીકરીઓની મુલાકાત લેવા. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા અહીં આવી જાવ, આમ હમાય એટલા અહીં છે એટલા. જય સ્વામિનારાયણ કહી દો બધા. માતાજીઓ કહી દો. જય સ્વામિનારાયણ. મારા માથામાં તોલા પાડતી ને. મારા માથામાં તોલા. ચાલ બધાને શુભરાત્રી કહી દો. બીજું બેન, હું કેમ છો બેન? આવું ત્યારે આશ્રમે આવું, ચોક્કસ પધારજો. કામ સારું કરો છો બેન, થેન્ક યુ. આવો ભુજ. ભાઈ હમણાં તો ફ્રી નથી પણ ભુજ આવીશ ત્યારે મળીશ ચોક્કસ.
મને વોટ્સએપ કરી દેજો મારો કોન્ટેક નંબર 98171993 આખો દિવસ લાઈવ ચાલુ રાખો. તમે આખો દિવસ લાઈવ જોઈ રણજીતભાઈ. તો એવું ન કરાય કે આખો દિવસ આશ્રમે હોય દીકરીઓને મળવા. કા ચાલો સુવા ટાઈમે શું બોલવાનું? ચાલો ચાલો બધાને શુભ રાત્રિ. જાણતા જાણતા કોઈનું અમારાથી દિલ દુભાઈ ગયું હોય તો ભગવાન અમને માફ કરજો. રાતે સુવા ટાઈમે રોજે બોલવાનું. આપણને ખબર નથી આપણે સવાર ઉઠવાના કે નહીં. ભગવાન ઉઠાડે તો ઉઠવાના, નહીં તો ન ઉઠવાડે તો ન ઉઠીને. તો કોકનું દિલ દુભાઈ ગયું હોય તો આપણે દોષી ગણાય ને. તો ભગવાન પાસે રાતે ક્ષમા માગી લેવાની. શું કરવાનું? સુરત આવો, ચોક્કસ આવીશ ત્યારે આવીશું. ચાલો બધાને શુભ રાત્રિ. જય સ્વામિનારાયણ. અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ. નીકળતા હો તો ચોક્કસ પધારજો દીકરીઓને મળવા માટે. શું કઈ બોલતી તું? અચ્છા, આશાનું હરિદ્વાર એમ બોલવાનું. ચાલો આશાનું હરિદ્વાર. હવે કાંઈ બોલવાનું તો બોલે તને વચ્ચે પાતી જ હાલ સારી લાગે છે. એટલે બે સેક્ટર વચ્ચે જ પાડવાની. સ્કૂલમાં એક છોકરી હે ને આના ચાર વાળ કપાયો. યામી એમ કહેતી થઈ કે બસ આ મોટા થાય ને ત્યારે વાળ વધારવાનું અને તાર વચ્ચે જ પાતી રાખવાની. હો મસ્ત લાગે. બસ સાપુતારા આવો, ચોક્કસ આવીશ. મને વોટ્સએપ કરી દેજો ગીતાબેન. વોટ્સએપ કરી દેજો. મારો કોન્ટેક નંબર 98171993. એડ્રેસ મને પરફેક્ટ મોકલી દેજો. જો એ દીકરીઓને કઈ બાજુ ફરવા માટે લઈ જાઉં છું, નીકળીશ તો ચોક્કસ પધારીશ. ચાલો શુભ રાત્રિ. જય સ્વામી.